પીએમની આગામી દમણ મુલાકાત, એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલના લોકાર્પણ માટે પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ. જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રીની આગામી દમણ મુલાકાતને લઈને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ દમણ, દાદરા, નગર હવેલી અને દીવમાં 7 વખત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ચૂકેલા પીએમ 8મી વખત દમણ પધારીને અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ભવ્ય કાર્યક્રમ નાની દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેને વધુ અસરકારક બનાવવા માટે પ્રશાસક દ્વારા સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે બેઠક યોજી સહિયારો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. પીએમના ભવ્ય સ્વાગત માટે મુખ્ય માર્ગ ઉપર બેનર, હોર્ડિંગ્સ, વિશેષ પ્રવેશદ્વાર, ઘરોમાં તોરણ અને એરપોર્ટથી સભા સ્થળ સુધી ભારતીય સંસ્કૃતિના નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસક દ્વારા જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર કરવા અપીલ કરવામાં આવશે. આ સાથે જ પર્યાવરણ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને હોટેલ માલિકોને એક વિશેષ અને અગત્યની અપીલ કરાઈ છે કે તેઓ પ્રવાસીઓને દેવકા અને જમપુર જેવા સ્થળોએ ફરવા માટે ગાડીને બદલે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે. ઇંધણ બચાવવાની આ પહેલને દેશની મોટી સેવા ગણાવીને હોટેલ સંચાલકોને પોતાની હોટેલના રૂમની સંખ્યા કરતાં દોઢા પ્રમાણમાં સાયકલ રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. એસબીઆઈ બેંક આવતીકાલથી 6 દિવસ બંધ રહેશે. વીકેન્ડ, હડતાળ અને બકરીદની રજાના કારણે કામકાજ પ્રભાવિત થશે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના ગ્રાહકોએ તેમના બેન્કિંગ સંબંધિત જરૂરી કામ આજે 22 મેના રોજ પૂરા કરી લેવા જોઈએ, કારણ કે 23 મેથી 28 મે 2026 સુધી બેંકની શાખાઓ સતત 6 દિવસ બંધ રહી શકે છે. આ સળંગ રજાઓનું મુખ્ય કારણ વીકેન્ડ, કર્મચારીઓની 2 દિવસીય હડતાળ અને આરબીઆઈ દ્વારા બકરીદ માટે જાહેર કરાયેલી રજાઓ છે. 23 મેના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે, જ્યારે 25 અને 26 મેના રોજ એઆઈએસબીઆઈએસએફ દ્વારા પોતાની 16 જેટલી પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 27 અને 28 મેના રોજ દેશના અલગ અલગ ભાગોમાં બકરીદની રજા રહેશે, જેનાથી ચેક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર અને પાસબુક અપડેટ જેવા કામકાજ સંપૂર્ણપણે અટકી શકે છે. એઆઈએસબીઆઈએસએફ ની આ હડતાળ પાછળની મુખ્ય માંગણીઓમાં મેસેન્જર્સ અને આર્મ ગાર્ડ્સની તાત્કાલિક કાયમી ભરતી, એનપીએસ હેઠળ પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની સ્વતંત્રતા, 2019 પછી જોડાયેલા કર્મચારીઓ માટે આઈસીટીની તક, સ્થાયી કામોમાં આઉટસોર્સિંગ પર રોક અને તમામ શાખાઓમાં પર્યાપ્ત સ્ટાફની નિમણૂકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેડરેશન દ્વારા વેતન સમાનતા, કરિયર પ્રોગ્રેશનિંગ સ્કીમની સમીક્ષા, નિવૃત્ત કર્મચારીઓને 8મા સ્ટેગ્નેશનનો ઇન્ક્રીમેન્ટનો લાભ, મેડિકલ સ્કીમ અને કન્સલ્ટેશન ચાર્જમાં સુધારો, પેન્શન ગણતરીમાં તમામ ભથ્થા ઉમેરવા, બેંકના એચઆરએમએસની ટેકનિકલ સમસ્યાઓનું કાયમી નિરાકરણ, બોર્ડમાં કર્મચારી નિર્દેશકની નિમણૂક, પીએફ ટ્રસ્ટમાં પ્રતિનિધિનું નામાંકન અને ક્રોસ સેલિંગના નામે ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ પધરાવવા, મિસ સેલિંગ પર અંકુશ લાવવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં ઉમરગામના યુવાનની તલાસરીમાં હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પતિ અને પત્નીને અટકાયત કરી. 20 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર તલાસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુરજે ડેમ નજીક ખુલ્લી જગ્યામાંથી ઉમરગામ તાલુકાના પડગામ અગરમોરા ફળિયામાં રહેતા 33 વર્ષીય ઇતનેશ રાજનભાઈ માછીનો માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારેલો લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ પરથી ઓળખ થતાં તલાસરી પોલીસે ઉમરગામ પોલીસનો સંપર્ક કરી મૃતકના પિતા રાજન કલાનભાઈ માછીને જાણ કરી હતી. પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી પાલઘરના એસપી યુતીશ દેશમુખના માર્ગદર્શન હેઠળ એલસીબી અને તલાસરી પોલીસની અલગ અલગ ટીમોએ તાંત્રિક વિશ્લેષણ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક ઇતનેશને પડ ગામના મહાદેવ ફળિયામાં રહેતી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધની જાણ થતાં મહિલા અને તેના 35 વર્ષીય પતિ ઝેરી બાબુ માછીએ ભેગા મળીને ઇતનેશની હત્યા કરી હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી. તલાસરી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપી પતિ અને પત્નીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ચેરીમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતા યુવકનો વિડીયો વાયરલ. વાપીના ચેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં એક યુવક હાથમાં જાહેરમાં દારૂની બોટલ પકડીને ફિલ્મી ગીતો પર બિંદાસ ડાન્સ કરતો અને રીલ બનાવતો નજરે પડી રહ્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે જાહેરમાં દારૂનું પ્રદર્શન કરી કાયદાના લીરા ઉડાડતો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા જ ડુંગરા પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે વિડીયોના આધારે કાયદાનો ભંગ કરનારા યુવકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જાહેરમાં આ પ્રકારે નશાબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા અને અસામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ આ યુવકને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચલાવી રહી છે. વલસાડના પારનેરા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા. રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી ગ્રામ પંચાયતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. પારનેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગેલેક્સી અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ન આવતા મહિલાઓએ રસ્તા પર ઉતરીને માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારના આશરે 100 થી 150 જેટલા પરિવારો પાણી માટે ભારે વલખા મારી રહ્યા છે અને તેમને ના છૂટકે ખાનગી ટેન્કરો દ્વારા વેચાતું પાણી લેવા મજબૂર થવું પડે છે. સ્થાનિક મહિલાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ગામના સરપંચ અને તલાટી માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે, પરંતુ ચૂંટાયા પછી ગામની સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપતા નથી. ગ્રામ પંચાયતમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સત્તાધીશો દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ભર ઉનાળે પીવાના પાણી ઉપરાંત રસ્તા અને ગટર લાઇનની પણ કોઈ સુવિધા ન હોવાથી ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ હાય અને પાણી આપોના નારા લગાવીને રસ્તા વચ્ચે માટલા ફોડ્યા હતા અને તંત્રને સીધી ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તમામ મહિલાઓ એકઠી થઈને ગ્રામ પંચાયત કચેરીનો ઉગ્ર ઘેરાવ કરશે. એટલે પાણીનો બહુ સમસ્યા છે ભાઈ. પાણી નહીં મળતા છે. પાણીનો બહુ પ્રોબ્લેમ છે. એટલે લગભગ 50 વર્ષ પહેલા હોય, 50 વર્ષથી કઈ કરે નહીં સરપંચ. ખાલી વોટ ના માટે આવે, પછી વોટ લઈને તમે લોકો જાય, પછી અમારે બધું તો જોવા બી નહીં આવે ફરિયામાં. એવું થોડું ચાલે? એવું નહીં ચાલે ને. તો ગરીબ માણસને તો જોવું પડે જરાક કે આ લોકોને હું સમસ્યા છે, હું નહીં આ પાણીનું. આ સરપંચ તો જોવા તો આવું જોઈએ કે નહીં? તો એટલું બી નહીં આવે. અને તમે લોકો વોટ આપે, ગરીબ માણસ તો તમને વોટ બરાબર આપે, અને તમે લોકો વોટ લઈને તો તમે લોકો સરપંચ બની જાય, અને ગરીબ માણસ તો જોવા બી નહીં આવે. તમે લોકો તો પાણી ને હું શું છે અને હું નહીં પ્રોબ્લેમ આપણા બધા માંડા પડે. આ વેચાતી પાણી લઈએ અમે લોકો ટેન્કર. ભલે ગરીબ હોય તો કઈ નહીં, અમે લોકો વેચાતી ટેન્કર મંગાવે જ. પાણીને લીધે એટલે કરેલું છે અમે લોકો. એટલે પાણી નહીં મળે એને એમને માટે કરેલું છે અમે લોકો. એટલે તો તમારો બોલાવેલો છે. પાણીનો તો બહુ મગજ મારું છે અમારે તો. પીવા તલક અમને પાણી નહીં મળે એટલે એમના માટે અમે લોકો મીટિંગ કરાવેલા છે. એને શું કરવાનું? સરપંચ લોકોને તો કઈ ચિંતા નહીં મળે, ગરીબ માણસને તો. આ બૈરા તો કેટલા બધા દોડીને બોરિંગ પર તો માંડા પડી ગયેલા છે બધા. અમને અહીંયા પાણીની, રસ્તાની, ગટર લાઈન બી નથી. કઈ જ અમારે અહીંયા કોઈ જોવા નથી આવતું. ના ગ્રામ પંચાયત વાળા આવે ના સરપંચ આવે. ખાલી વોટિંગ વખતે આવે છે, એ લોકો જોઈને જતા રહે છે. અમને આ બધું ની તકલીફ છે. આજે કેટલા વર્ષો થઈ ગયા પણ અમારા સાઈડ કોઈ જોઈ નથી રહ્યું. એટલે મારે એમને અપીલ છે કે ભાઈ અમારા બાજુ જોઈ જરાક ને અમને રસ્તો, પાણીની વ્યવસ્થા કરી આપે. આજે 40-50 વર્ષના ઉપર થઈ ગયા છે ને હમણાં પાણી નથી. તો અમારા અહીંયા ગાડીથી આખી રાત સૂતા નથી, ચાલતા ગમે ત્યાં પાણી ઢોળતા છે. કોઈ કેન લઈને જાય, કોઈ છોકરાઓ નાના બિચારા તાંબડી લઈને જાય, કઈ બી લઈને જાય ને ભરે છે પાણી. ક્યાંથી લાવવાના? અમુક જગ્યા તો પાણી બી આપવા ના પાડે છે. અમારા અહીંયા કઈ વ્યવસ્થા કરો, બહુ તકલીફ છે. માટલા ફોડ એટલા માટે કર્યું કે ગ્રામ પંચાયત, સરપંચ ને બધાની ઉપર સુધી અમારા વિડીયો જાય અને એ લોકોની આંખ ખુલે કે અમારા અહીંયા પાણીની તકલીફ છે ને અમારા સુધી પાણી પહોંચાડે. અમારા અહીંયા આગળ જો પાણીની વ્યવસ્થા નહીં થઈ તો અમે ગ્રામ પંચાયત જાશું ને ત્યાં બી કઈ નહીં થયું તો પછી અમે ઉપર સુધી જાશું ને પાણીની વ્યવસ્થા કરાવીશું. અમે બધી લેડીઝ થઈને અહીંથી ગ્રામ પંચાયત પર જાશું ને ત્યાં ઘેરાવો કરશું ને ત્યાં માટલા ફોડ કરીશું. હવે હમણાં તો ગામ સુધી જ કર્યું છે, હવે ત્યાં બી કરીશું ને ત્યાં બી ઘેરાવો નહીં થયો અઠવાડિયા સુધી તો પછી અમે વલસાડ જશું. અમે પાનેરા ગામમાં રહે ગેલેક્સી પાછળ. અમને કેટલા વર્ષથી 200 આદમીને પાણીના સારું બહુ પ્રોબ્લેમ થતા છે. પાણી જ નહીં મળે અને કેટલી અરજી આપેલા પંચાયતમાં તો બી હા આવે પાણી કરીને બધા અમને કઈ પાણી નહીં આપે. અને તરસે અમે તો 3 મહિના પછી તો ગરમીમાં તો પાણી મળે જ નહીં અમને. બહુ ભરીને કંટાળી જાય. ટેન્કર કાલ આવે તો પૈસા બી જાય અમારા ટેન્કરમાં તો. એટલે પાણી મળે જ નહીં અમને તો. કોઈ આવે જ નહીં. વોટિંગ લેવા આવે, હા અમે તમે કરી આપે પાણીની સગવડ એમ કે પાઇપલાઇન બી રાખી જાય. 5 પાઇપલાઇન છે, 6 પાઇપલાઇન अर्जी कर दे, टेंडर पास करे, पैसे पानी आवे नहीं. कितने बार हमने अर्जी दी है पानी के बारे में. कोई यहाँ पे कोई साधन करता नहीं पानी का. कोई देखता भी नहीं, कोई आता भी नहीं, कुछ नहीं. वोटिंग देने को बराबर आ जाते सब और पानी का कोई साधन करता नहीं. वोटिंग ना टाइम लोग का पानी नहीं है.
हम लोगों ने बहुत से लोगों को जानकारी दी है, पर कोई यहाँ पे साधन ही नहीं करता। पानी के हाथ से कोई नहीं यहाँ पे खड़े रहता। हम लोग बेचाती पानी लेते, टैंकर मंगाते, वो टैंकर वाला भी कोई दिन आता कोई दिन नहीं आता। नदिया पे कपड़े धोने को जाते हम लोग, बेचाती पानी लाके ना पीते। पानी है ही नहीं हम लोगों के इधर, तो पानी की वजह से पानी नहीं था इसके लिए, ग्राम पंचायत के लिए या पानी ही नहीं है, लोग ने साधन नहीं, कुछ नहीं करे हम लोगों को, इसके लिए हम लोगों ने ये सब मटके फोड़े। વાપી રેલવે સ્ટેશન પર સૂતેલા મુસાફરોનો મોબાઈલ ચોરનાર ઇસમ રંગે હાથ ઝડપાયો. ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત 22 મે 2026ના રોજ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી એક મુસાફરનો મોબાઈલ ચોરી કરનાર આરોપીને આરપીએફ દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. વાપી આરપીએફ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડ્યુટી ઓફિસર એએસઆઈ અશોક કુમાર અને સીપીડીએસ સ્ટાફના એચસી વિનોદ કુમાર ભારદ્વાજ તથા એચસી અનિત કુમાર મીના સ્ટેશન પરિસરમાં ગુપ્ત દેખરેખ રાખી રહ્યા હતા. તે દરમિયાન સવારે અંદાજે 4 વાગે એક શંકાસ્પદ વ્યક્તિ સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતું નજરે પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને એચસી વિનોદ કુમાર ભારદ્વાજે સતર્કતા દાખવી તેનો પીછો કરી તેને ઘટના સ્થળે જ પકડી લીધો હતો અને પૂછપરછમાં તેણે પોતાનું નામ કાર્તિક ચંદુ સોલંકી, ઉંમર 19 વર્ષ અને રહેવાસી ખલકડા હનુમાન મંદિર પાસે વાપી હોવાનું જણાવ્યું હતું. આરોપીની તલાશી લેતા તેની પાસેથી રિયલમી C63 મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને આ જ અરસામાં 4 વાગ્યે 15 મિનિટે વાપીના મંગલ માર્કેટ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય ફરિયાદી વિજય કોડા મુનીલાલ કોડાએ આરપીએફ પોસ્ટ પર આવી પોતાનો મોબાઈલ ચોરાયો હોવાની જાણ કરી હતી. ફરિયાદીએ પાસવર્ડ નાખીને જપ્ત કરાયેલો મોબાઈલ પોતાનો હોવાનું સાબિત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ચોરીનો ગુનો જણાતા સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે આરોપી કાર્તિક, જપ્ત કરાયેલ મોબાઈલ અને ફરિયાદીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપી વાપીને સોંપવામાં આવ્યા હતા. જ્યાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.